આજે ભાદરવા વદ 13 છે, સોમવાસ છે, તારીખ 30/9/2024 વર્ષ છે. પ્રશ્ન આનંદાનંદ સ્વામીનો છે કે મોટા પુરુષને રાજી તો કરવા છે, પણ રાજી કરવાનો ઉપાય શું છે? મોટા પુરુષ રાજી કેમ થાય? પહેલામાં પહેલો સંતો હરિભક્તો, પહેલામાં પહેલી ગાઢ પ્રીતિ. તે મહારાજ કે જેવી રીતે દેહને વિશે પ્રીતિ છે, દેહને વિશે પ્રીતિ છે. કેવી પ્રીતિ છે? આ દેહમાં કેવી પ્રીતિ છે? 3 ટાઈમ ખવડાવે, 10 વાર પાણીનું પૂછે, જમવાનું ધ્યાન રાખે, સારું ભોજન મળતું હોય તો છોડે નહીં. આ દેહમાં પ્રીતિ છે. તેવી ઈશ્વરમાં પ્રીતિ કરો, ભગવાનમાં પ્રીતિ કરો. 5 વાર માનસી કરો. તમે સવારે નાસ્તા પાણી કરો છો તો ભગવાનને કરાવો માનસીમાં. તમે બપોરે જમો છો તો ભગવાનને જમાડો. તમે 4 વાગે કંઈક લેવાની ઈચ્છા થાય તો ભગવાનને નાસ્તો કરાવો. સાંજે ભગવાનને જમાડવાનું છે, સાંજે જમાડો. રાત્રે ભગવાનને પોઢાડી દો. આ 5 વાર જેમ તમે સૂઈ જાઓ છો તમે ઠાકોરજીને પોઢાડવાના. એટલે તો શિક્ષાપત્રીમાં કહે છે 59માં શ્લોકમાં, પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેરિયત સંબંધાત તત્ક્રિયા સર્વા ભવંતેવ નિર્ગુણા. નિર્ગુણમાં નિર્ગુણ આ રસ્તો છે. મહારાજ કે મોટા પુરુષને રાજી કરવા છે, પણ થાય કેમ? અને જેના ઉપર મોટા પુરુષ રાજી થાય તો પછી શું બાકી રહે? ધારે કરી શકે છે. બસ મોટા પુરુષને રાજી કરવાનો આગ્રહ રાખો. કેવી રીતે રાજી થાય? તો જેવી દેહમાં પ્રીતિ છે એવી ભગવાનમાં પ્રીતિ કરો. ક્યારેય સંતો પોતામાં જોડાવતા નથી. અને જેવી સંતાનોમાં પ્રીતિ છે એવી સંતોમાં પ્રીતિ કરો. વિચારી જોજો, મા બાપમાં, ભાઈમાં, દીકરા દીકરીમાં જેવો સ્નેહ છે એવો સંતમાં સ્નેહ થાય છે કે નહીં? ગ્રસ્તાશ્રમી હોય અને ગામમાં રહેતો હોય, ગામ નાનું હોય, હરિભક્તો ઓછા હોય, એક બાજુ મંદિરમાં સંત બીમાર પડ્યા છે, એક બાજુ પત્ની બીમાર પડી છે, તો પહેલી સેવા કોની થાય? પહેલી સેવા કોની થાય? બોલો. પહેલી પત્નીની સેવા કરવી પડે કે સાધુની સેવા કરવી પડે? સાધુને તો બીજા કોઈ ગામમાં કરનારા મળે. આ પત્નીને કોણ લઈ જાય હોસ્પિટલ? પત્નીને હોસ્પિટલ લઈ કોણ જાય? એ તો આપણે જાતે લઈ જવું પડે ને. આવું થાય. એવા એ ભક્ત હતા એ ગામમાં સંત આવેલા અને સંતને તાવ ચડ્યો. એટલે કહ્યું કે સ્વામી ચાલો હોસ્પિટલ જઈ આવીએ. છોકરો કે મારી મમ્મી બીમાર છે, એને તાવ છે. તે તું લઈ જા ને, તું લઈ જા. હું સંતને લઈ જાઉં, તું એને લઈ જા. એમાં શું ફેર પડે? તો મારી મમ્મી કહે છે કે પપ્પાને બોલાવો. હા, એને કે પપ્પા બોલાવે કે દીકરો બોલાવે, એમ ફેર શું પડે? એને દવાખાને જ જવું છે ને. ત્યારે અહીંયા કોણ આવશે? અહીં આવશે કોણ ત્યારે? ગુંદાળાને મુરજી ભગતને એટલા માટે યાદ કરીએ. છોકરો લગ્ન કરવાનો હોય, જાન તૈયાર થઈ જઈ અને ભગત ઠાકોરજી જગાડવા ગયા 4 વાગે. જાનની વિદાય કરવાની હતી. ઠાકોરજી ભગત ઠાકોરજી ઠાકોર ધરાવા ફળ ધરાવા ગયા. જગાડીને ફળ ધરાવા માનસી કરી. લોકો કે વરના પપ્પા ક્યાં છે? વરરાજા તો છે પણ વરરાજના પપ્પા જ બાપ જોઈને પણ. તો બધા શોધ્યું, મળ્યા નહીં. તો કોઈ કહે તો મંદિરનો 4 વાગ્યાનો ટાઈમ છે, મંદિરમાં હશે. મંદિરમાં ગયા. એટલે તમે શું કરો છો? તો કે શું થયું? શું? તો કે આ જાનની તૈયારી કરે, તમારી રાહ જોવાય છે. ઘણા વર્ષો સુધી રાહ જોઈએ. આ ભગવાનને હું રાહ જોરાવું? ભગવાનને હું રાહ જોરાવું? ત્યારે એ શું મારા માટે પાછા રાહ જોશે કે તું ફ્રૂટ ધરાવવું હોય તો 6 વાગે ને ભલે 10 વાગે ધરાવજે? એ જે થતું હોય થાય. એ તમે પરણાવી દો. એ તો મેં ઘણા પરણાવ્યા હશે, ઘણા પરણશે. પેલું ઠાકોરજીનું કામ થઈ જાય પછી આવું છે. નિષ્ઠા
આવી નિષ્ઠા અનન્ય નિષ્ઠા એટલા માટે કે અનન્ય ચિંતયંતો જન જે જના પરિઉપાસતે તેસમ નિત્યભિયુક્તાનમ યોગક્ષેમો વહામિહમ. જે મારું ચિંતન કરે છે તેનું હું ચિંતન કરું છું. છે પ્રીતિ ભગવાનમાં કે સંતમાં, જેવી સંતાનોમાં પ્રીતિ છે એવી સંતમાં પ્રીતિ રાખો. ત્રીજું, જેવા ઘરમાં પ્રીતિ છે ને, ઘરમાં કંઈ કામ ન હોય છતાંય સફાઈ કર્યા કરે, બારી સાફ કરી નાખે ને આ ઘર નાખે, આ કચરો સાફ કરી નાખે, કાગડીઓ રહેવાના, ટુકડો રહેવાના દે. ખેતરમાં પ્રીતિ છે. જૂના સમયમાં ખેતી અત્યારે ઓછી થઈ ગઈ. ઢેખાડો પડ્યો હોય તો છે શેઢા ઉપર ભાઈ 200 મીટર દૂર નાખવા જાય, અંદર કાંકરો રહેવાના દે. કેવી મલમન જેવી ખેતી રાખે. જેવી ખેતીમાં પ્રીતિ છે, જેવી મંદિરમાં પ્રીતિ, ઘરમાં પ્રીતિ છે, એવી મંદિરમાં કરો. મંદિરમાં અદ્ભુતાન સ્વામી મંદિર બનાવતા હતા. મંદિર થયું, મંદિર તૈયાર થઈ જવા આવ્યું. ઉપર પહેલાં તો માટીના કામ બધા, માટીના ઈંટો બનાવે, માટીની ઈંટો, કાચી ઈંટો. અને રાજસ્થાનમાં હજી ઘણી જગ્યાએ હશે. એક પછી ઈંટો ચણતા જાય, પછી છાંદીને એકદમ ફર્સ્ટ ક્લાસ કરી દે. પણ હવે એ માટી તો વરસાદ આવો, ચોમાસાનો વરસાદ પડે ત્યારે માટી પીગળ્યા વગર રહે, ત્યારે એને તાત્કાલિક ઉપર છાજી દેવું પડે. એટલે વાંસ નળીએ નાખી દેવો પડે. ચોમાસું નજીક આવી ગયું, ચોમાસું નજીક આવી ગયું, વાંસ નળિયા નાખ્યા નખાણા નહોતા. સ્વામી ગયા, આ બધી મહેનત માથે પડશે. આ મંદિર કર્યું છે ને, મહેનત માથે પડશે. માટે ગામના હરિભક્તોને ટેલ નાખી, કોઈને ત્યાં નળિયાને વાંસળા પડ્યા હોય તો લાવો તો આ ઢાંકી દઈએ. પૈસા ક્યાં હતા લોકોની પાસે ત્યારે? વાંસને નળિયા હોય તો લાવો, ઢાંકી દઈએ. કોઈ બોલ્યું નહીં. એક હરિભક્તો કે મારે તે પડ્યા છે સામે, લાવી દઉં? હા તો લાવી દો ને, પૂછવાનું શું હોય એમાં? તે આખા નળિયા લાવીને ઢગલો કરી દીધો. ત્યાં લ્યો સામે, અમે આ વાંસને આ નળિયા નાખો અંદર. થોડા નળિયા ખૂટ્યા, બધું પૂરું કરતા. ભગત છે બીજા થોડા છે ને, લેતો આવું, લેતા આવો. આખા ઘરના નળિયા તો ઉતારીને લાવી દીધા. આખા ઘરના તો લાવી દીધા. રસોડા ઉપર એમ કે રસોઈ છોકરાને ખાવા એને માટે એ રાખેલા, એ ઉઠાવીને લાવ્યો. સ્વામી કે આ લાવવાનો તો પહેલે જ લાવે ને, પછી શું કરે લાવે? એટલે આપણે એને કહી દઉં એટલા જ જોઈએ એમ. સ્વામી ગયા તો રસોડા નળિયા ઉતારે. આ શું કરે છે? તો કે આ સ્વામી મંદિર માટે તો ઓછા પડે ને થોડા, એટલે તે લઈ જાય. એટલે આ પણ રસોડું તો રહેવા દે, રસોડામાં લોકો રસોઈ ક્યાં કરશે? તો કે અહીંયા તો અમે 4-5 જણા જ બેસીએ છીએ. અહીં તો કેટલા બેસીએ છીએ? 4-5 જણા બેસીએ. મંદિરમાં તો 200 જણા બેસશે. તો પેલું મંદિરનું કરાય ને, વધારે હોય એનું પેલું ધ્યાન રાખવું પડે. આનું 4-5 જણાનું શું ધ્યાન રાખે? એ તો કોઈને ઘરે જ હશે, એમાં શું વાંધો? વરસાદ પડશે ત્યારે. બોલો છે નિષ્ઠા. પરબતભાઈને ત્યાં બાજરી દુષ્કાળ પડ્યો. મહારાજે કીધું ભાઈ દુષ્કાળ છે, સંતોને રોટલા માટે કંઈ બાજરી નથી. ભરતભાઈ કે કંઈ વાંધો નહીં. ભરતભાઈ સભામાં બેઠા હતા. ઘરે જઈને જેટલી બાજરી હતી એ બધી બાજરી કોસના પાણીથી ચલાવવાનું ગાડું ભરીને લાવ્યા. લ્યો મહારાજા બાજરી. મારે તે ભગત ક્યાંથી? ઘણી મહારાજ પાકી છે, ઘણી પાકી છે. એટલે આ પણ પર્વતભાઈ ઘરે કંઈ રાખ્યું ને, એ અમારા છોકરા બધા પૂરું થઈ જાય, એમાં વાંધો ના આવે. કુકડાના બચ્ચા અને પટેલ કણબીના છોકરા ભૂખ્યા ના રે, મજૂરી કરીને ચલાવી લે. આ નિષ્ઠા છે ભાઈ, આવી નિષ્ઠા છે. ત્યારે મહારાજ કહે છે કેવું? મારે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, મદ, આશા, તૃષ્ણા, અહંકાર ને ઈર્ષા, આનાથી રહિત થઈ જાઓ. પહેલામાં પહેલી સંતમાં પ્રીતિ જોડો, કામ થઈ જાય. હો કદાચ તમે મારા માટે વાત સાંભળી જ નહીં સાંભળી હોય. લુણાવાડા પાસે હીરાપુરા ગામ છે. લુણાવાડા પાસે તે મારણ તારણ વાળો માવજી હતો. હીરાપુરામાં મારણ તારણ ભલભલાને પતાવ્યું. એના આગળ, ગામના આગળથી, એના શરીરના આગળથી ખોખારો ના ખવાય. ખોખારો ખાય મર્યો. કોઈ ખોખારો ખાય ને તો ડેલી આગળથી, એટલે એ મરવું છે કે શું? અહીં ખોખારા ખાય છે? ખોખારો ના ખાઈ શકે? બોલો. એમાં એક દી મોરારજી દવે
બ્રાહ્મણ, બહુ પવિત્ર બ્રાહ્મણ, સ્વામિનારાયણનો ચુસ્ત આશ્રિત, લુણાવાડાનો વતની. આ બધોનો અત્યાચાર જોઈને અને બહુ મારી નાખેલા, 75 મારી નાખેલા આ રીતે. આનો અત્યાચાર જોઈને એને રહેવાનું નહીં. એ કે જરા કહી દઉં, નહીં તો હારો નરકનો અધિકારી થશે. આપણા કોન્ટેક્ટમાં હોય ને બચાવવા પડે. એટલે મોરારજીભાઈ એની ડેલી પાસેથી રવાના થયા. એટલે માવજીને કહ્યું, માવજી અહીંયા આવા પાપ કરીને કયા નરકમાં જઈશ? માવજી મિસ્ત્રી આ પાપ કરીને કયા ભવમાં છૂટીશ? માવજી મિસ્ત્રી કે, બાપા સંભાળીને બોલો. હું આ લેક્ચર બ્રાહ્મણને કરવું પડે, પણ મારી પાસે નહીં. હું તો સિદ્ધ પુરુષ છું, મારી પાસે લેક્ચર હાંકવાની જરૂર નથી. અરે લેક્ચરની ક્યાં વાત કરે છે? ના કરવાના કામ કરે છે ને પાછું હું લેક્ચર આપવા આવ્યો છું અહીંયા કને? મોરારજીભાઈ કે હું અહીંયા લેક્ચર માટે તને અહીંયા કથા કરવા આવ્યો છું અહીંયા કને? કહું એ સમજ ને બાપા, ઉંમર લાયક છો એટલે કાંઈ કહેતો નથી, બાકી હમણાં ફૂંક મારીને ઉડાડી દઉં, ત્યારે મોરારજી કે કેટલાને ઉડાડ્યા? આ વાતો કેટલાને? 74 75 નંબર તમારો. તો થા ત્યાર, આ તારો બાપ જ છે. થા ત્યાર તારે ઉડાડી દેવાની તૈયારી હોય તો. અરે બાપા હજી ધ્યાન રાખો. ધ્યાન શું રાખે? હું બેઠો છું ને તારા સામે, ધ્યાન રાખવાનું તારે, મારે શું ધ્યાન રાખવાનું? અરે પણ તમે મારી શક્તિને જાણતા નથી. મારા ઉપર ચામુંડા માની મોટી કૃપા છે, ભલભલાને ઉડાડી દઉં. મોરારજીભાઈ કે કોઈ ચામુંડામાં કે મા કાળીમાં કોઈને ઉડાડતી નથી, એ જીવાડવાનો ધંધો કરે. તું મૂર્ખ છો, તું મારવાનો ધંધો કરે છે. ચેતી જા, ચેતી જાઉં. હું ચેતી જાઉં કે તમે ચેતી જાઓ? તો હું શું છું? હું તો અહીંયા ઊભો છું. ઊભા છો તો બેસી જાઓ. હમણાં ઉડાડી દઉં તો ઉડાડી દે. અને બેઠો રીમ રીમ ક્રીમ કરવા માટે એટલા મંત્ર બોલ્યા, આ કર્યું તે કર્યું, કંઈ થયું નહીં. અડધ લઈને નાખ્યા, મંત્રેલા નાખ્યા, પાણી નાખ્યું. મોરારજીભાઈ કે પતી ગયું. પસીનેથી રેપછેપ થઈ ગયો. હો, આખા પસીનેથી રેપછેપ થઈ ગયો. આનું હારું કંઈ વાડે હલ્યો નહીં, એક મોહાણોય ન હલ્યો, એવો રેપછેપ થઈ ગયો પસીનેથી. પગે લાગ્યો, બાપા ગમે તે હોય, મારા મંત્ર ઓછા પડ્યા હોય, પણ દેવી પસંદ થઈ નહીં. ગમે તો દેવી નહીં, દેવોય પ્રસન્ન ન થાય. અહીંયા કોઈ બાપોય પ્રસન્ન નહીં થાય. હજી 3 દિવસનો ટાઈમ આપું છું. તારી દેવીને બોલાવ, માતાને બોલાય. 3જે દિવસે આવીશ, કાલને ને પરમ દિવસે આવીશ. આટલો ટાઈમ તને આપું છું. અને એક વસ્તુ માની લે, જો દેવી તને વશ હોય અને મને જો વશ કરી લે, દેવી જો મને વશ કરે ને, તો તારી કંઠી પહેરી લઈશ, માતાજીને, સ્વામિનારાયણને છોડી દઈશ. પણ એક શરત રાખ. શું? કે તું એવી કાંઈ ન કરી શકે તો તારે સ્વામિનારાયણની કંઠી પહેરવી પડશે. આ શરત સાથે આપણે રડીએ. મારા ચોખ્ખી વાત છે બાપા, આમાં કંઈ ભૂલ નથી. મારી દેવી કામ ના કરી શકી તો પછી આજ કરું ને શું કરું? સ્વામિનારાયણનો જ થવું ને તો પછી. હા તો નક્કી, ફાઇનલ? તો કે ફાઇનલ. મોરારજીભાઈ 3જે દિવસ સવારે આવી ગયા, પલાંઠી વાળીને બેસી ગયા, કર ચાલુ. અને ભાઈ ચાલુ કર્યું. હો, આ વાત હરિચરિત્રામૃતમાં એક જગ્યાએ લખેલી છે. ચાલુ કર્યું. તે બાપલો 2 વાગ્યા સુધી મથ્યો, પણ મોરારી બાપુ હલ્યા નહીં. હો, એક વાળ વાંકો ના થયો. અને 2 વાગે પછી મોરારી બાપાને દંડવત કર્યા. બાપા આજથી તમારે શરણે છું. એમ તો કે હા, મારું કામ નહીં તો કંઠી હું નહીં પહેરાવતો, એ તો સાધુ પુરુષો પહેરાય, હું તો ગ્રસ્ત છું. મહાપુરુષ દાસ લુણાવાડા આવે, એ લગભગ 5-6 કિલોમીટરનું અંતર છે. લુણાવાડા આવે અને એની પાસે તું આવજે અને એને કંઠી પહેરાવીશ, તને પહેરાવી દઈશ. સારું બાપા, મને જરાક જાણ કરજો. સારું. પણ 2 બાકડો થઈ ગયો. મહાપુરુષ દાસ એટલે ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરેલો, ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરેલો, મહારાજને જુનાગઢની પ્રતિષ્ઠામાં મહાપુરુષ રામજી જોશી સાથે રહેલા. કેવા પવિત્ર હશે!
રામજી જોશીને ગોંડલના બેન ચાદર બનાવી દે સાધુ થયા પછી મહાપુરુષ દાસને, એને બહુ ગુણભાવ, એટલે બહુ સરસ ચાદર બનાવે. ચાદર બનાવે, વેચો સેભો આવે, 2 ટુકડા ભેગા કરવા પડે ને, ઊનની ચાદરો પહેલે થતી, 2 ટુકડા ભેગા કરવા પડે, વેચમે શેઢો બનાવે, સેભો શોભો ટાંકા મારે. ભગવાને દોષીને રાત્રિમાં આવીને કહ્યું કે તું આ બનાવે છે ચાદર મહાપુરુષ માટે, અને મહાપુરુષ મને ઓઢાડે છે, અને મને લાગે છે તારો સેભો, તે સાઈડમાં કરે ને, વચોવચ શુક્રા કરે છે, વચોવચ સેભો શુક્રા કરે, સાઈડમાં કર ને. એમ કે મને ખોટી તકલીફ થાય છે, પણ મહારાજ હું તો તમને મહાપુરુષ દાસ મને માટે કરું છું, 12 મહિનામાં મારું નિયમ છે કે ચાદર આપી. અરે એ મને ઓઢાડે છે, મહાપુરુષ ક્યાં ઓઢે એવો છે? બોલો કેવો સંબંધ પુરુષોત્તમ નારાયણ સાથે. સારું મહારાજ, હવે એવી રીતે કરીશ. અને ચાદરનો જે શેઢો શેઠો સાઈડમાં કર્યો, નાનો ટુકડો લઈને જોડ્યો. તો આવા ભગવાન જેને વશ મહાપુરુષ દાસને, એ મહાપુરુષ દાસજીએ કહ્યું કે મહાપુરુષ આવ્યા એટલે કહ્યું, મહાપુરુષ બોલાવે, બોલ માવજી બોલ, બોલી દે તારા કર્મ. અહીં મહારાજે લખે છે કે ગમે તેમ એને કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિ ગમે તેવી પ્રકૃતિ હોય તો તુલમાં ઉડાડી દે, એવો નિષ્કામ થઈ જા. નિષ્કામ થઈ જો. માવજીએ કહ્યું, સ્વામી અત્યાર સુધી પાપ કરવામાં મેં બાકી નથી રાખ્યું, 74ને તો મારી નાખ્યા છે, 75માં આ હતો, પણ તે સિવાય કંઈ પાપ કરવામાં મેં ઓછું નથી રાખ્યું, ભલાને હેરાન કર્યા છે. અને સ્વામી બધી રીતે પૂરો છું, તમે મને કઈ રીતે સુધારશો? સ્વામી કે જેવું હોય તેવું બોલી દે, હજી કાંઈ હોય તો નિષ્કપટ જે થાય છે ને ભગવાન અને ભગવાનના સંત રક્ષા કરે છે. એટલે મહારાજ કે નિષ્કપટપણે વર્તે, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર ને ઈર્ષા એ સર્વેનો ત્યાગ કરે. મોટા પુરુષને રાજી કરવા હોય તો આ ખોલીને કહી દીધું. અને મોટા પુરુષ કે લે હવે હાથ, ત્યારે કાલ માયા પાપ કર્મ જમદૂતો ભયામ્યમ શ્રી કૃષ્ણ દેવ શરણ પ્રપનસ્મૈ સ્વપાતુમાં મેલ પાણી, અત્યાર સુધીના બધા જ કર્મ બાળીને ભસ્મ કરી નાખું છું, તારા માટે એક પણ કર્મ નથી. પણ હવે સ્વામિનારાયણનું નામ ભૂલીશ નહીં. નહીં ભૂલું બાપા, નહીં ભૂલું. હવે સ્વામિનારાયણનું નામ અખંડ ચાલુ રાખીશ, નહીં ભૂલું. કંઠી ધારી, વર્તમાન ધારી અને ઘરે ગયો. દારૂ ના પીવાય, ચોરી ના કરાય, પરસ્ત્રી સંગ ના કરાય, માંસ ના કરાય, વ્યભિચાર કર્મથી દૂર રહેવાય. આ પંચ વર્તમાન ધારીને ગયો. અને શું હારી રચના લાગી, એવી રચના લાગી માવજી મિસ્ત્રીને, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હવે આ તો ધીમે ધીમે કરે તો ચાલે, પણ જોર જોરથી બોલે ઘરમાં. હવે એમાં બોલે તો ઠીક છે કે દિવસે બોલે તો ચાલે, રાત્રિમાં 2 વાગે 12 વાગે ઊંઘે નહીં મારો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કોઈ બોલાવે, ખાવું છે સ્વામિનારાયણ, પાણી પીવું સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઘરના કંટાળ્યા કે હવે આ આપણે ઊંઘવું કે નહીં, આપણે એ નથી ઊંઘતો પણ આપણે તો ઊંઘવું ને. એટલે આ ભાઈ આ મૂકતું તારું બધું અને કઈ એમ કર, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઘરના કે આને કોટડી પૂરી પૂરી મૂકો અંદર હારા ને, આ તો બધાની ઉપાધિ કરે એવો, આખા ઘરને ઉજાગરો કરાવ્યો હોય. કોટીમાં પૂરી દીધો, તાળું આખી દીધું કે ક્યાં સુધી ખાધા પીગર રહેશે, પછી તો કંઈ બંધ થશે ને. 1 દિવસ 1 રાત સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બીજો દિવસ બીજી રાત્રિ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પાણી નહીં, ખાવાનું નહીં. ચોથો દિવસ ચોથી રાત્રિ સ્વામિનારાયણ, ત્રીજી રાત્રિ ને ત્રીજો દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ચોથે દિવસે મહારાજ પધાર્યા. મહારાજે કીધું, માવજી શું વિચાર છે? બસ આપની સેવામાં, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બહુ સરસ. તો તારે અહીંયા ઘરમાં નથી રહું? ના, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ચાલ તૈયાર થઈ જા, હવે ઘરની કોટડી બંધ છે, તાળું માર્યું છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજ કે મહારાજ દરવાજો બંધ છે. સ્વામિનારાયણ. અરે દરવાજાને મેં સ્વામિનારાયણ સ્વામિનારાયણ. 2 જણા મહારાજ કે થયા ત્યાર ઉડી ગયા. 2 જણા ઉડ્યા. 2 જણા ઉડ્યા ત્યાંથી આકાશ માર્ગે. ભગવાન તો પુરુષોત્તમ તો ધારણ કરી શકે. માવજીનું શરીર દિવ્ય થઈ ગયું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગઢપુરમાં
લક્ષ્મીવાડીમાં ઉતર્યા બંને જણા. અને મહારાજે ત્યારે બેચર ભગત કરીને હતા એને કહ્યું કે આને ખાવા પીવાનું જરા ધ્યાન રાખજો હો, અને કોઈ સેવા કરે કરવા દેજો, ના કરે તો કંઈ નહીં. મારો વાલો અખંડ સ્વામિનારાયણ 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 3 દિવસ ને 3 રાત્રિ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પેલા બેચર ભગત કે મહારાજ આ તો ખરો ભગત છે, નથી ખાતો નથી પીતો, મરતોય નહીં હારો કે આટલા બધા દિવસો થઈ ગયા તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ના મારે કંઈ. મહાપુરુષની કૃપા પાત્ર છે, મહાપુરુષનો કૃપા પાત્ર છે, પાછો પડતો હશે ના પડે એમ તો કે હા. પણ મહારાજ આ ખાધા પીધું ક્યાં સુધી એ બધું ચાલશે. શ્રીજી મહારાજ પાછા આવ્યા. માવજી મિસ્ત્રી તો કે બોલો મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કેવું છે? બસ મજા, બહુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ચાલ ચાલ મારી જોડે ચાલ. હા ચાલો મારે. ઉડ્યા ત્યાંથી પાછા. આ ઇતિહાસ લખાયેલો છે સંપ્રદાય. ઉડ્યા ત્યાંથી અને અત્યારે કાલુપુર મંદિર છે જે હનુમાનજી ગણપતિ છે ત્યાં આવીને નીચે ઉતર્યા. ત્યાં લીમડો હતો, લીમડા પાસે નીચે ઉતર્યા અને ભગવાને કહ્યું કે જા તારો ગુરુ અહીંયા છે. મહાપુરુષ દાસ ત્યાં હતા, તારા ગુરુ અહીંયા છે, જા મળી લે. ત્યાં જીઓ 100 વર્ષે કામ લાગશે, 100 વર્ષે કામ લાગશે ઇતિહાસ. એટલે તો સંગ્રહ કરીએ છીએ. માવજી મિસ્ત્રી મહાપુરુષ દાસ તમને મળ્યા, અખંડ ભજન કરે. અખંડ સ્વામીએ ધ્યાન કરવાની લટક શીખાડી કે માવજી અખંડ આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને તો સારું છે, પણ ધ્યાનનું અંગ રાખ. ધ્યાનનું અંગ રાખીશ ને તો ભગવાનની ઝડપી પ્રસન્નતા થશે. સારું સ્વામી ધ્યાનમાં બેસી જાય. ધ્યાનમાં બેસતા શીખ્યા. અરે ધ્યાનમાં એવું બેસે પછી તો એવી સમાધિ લાગે, એવી સમાધિ લાગે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ કરતાં કરતાં 18 દિવસની સમાધિ લાગવા લાગે. 18 દિવસ બેસી જાય માણસ, નહીં ખાય નહીં પીએ. હવે સ્વામીને રામાયણ થઈ. સ્વામી કે આહારી ઉપાધિ પાછી. સ્વામી મહાપુરુષ તો સખત જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી ગામડા ફર્યા. તો ગામડા ફરવા જાય તો આ તો સમાધિમાં બેસી જાય. આમાં ઉઠાવો કેવી રીતે? કોઈ હરિભક્તો તો એવા ગાડા તે દિવસે નહોતા કે તમારી ખેતી છોડીને તમને મૂકવા માટે આવે. એટલે ગોપાળાનંદ સ્વામીનો સંપર્ક કર્યો કે મહાપુરુષ તો કે હા બહુ તકલીફ થાય છે. શું થાય છે? આ એક ચેલો મળ્યો છે પણ સેવા મારે કરવી પડે છે, એ સેવા નહીં કરતો. તે શું થયું? આ 18 દિવસની સમાધિ. હવે 18 દિવસ સુધી મારે એક ગામમાં રહેવાય નહીં, મારે તો 2 3 4 દિવસની હોય ગામમાં, બીજે ગામ જઈએ. પછી લઈ કેવી રીતે જાઓ? ગોપાળાનંદ સ્વામી કે યુક્તિ બતાવું, સમાધિ ઓછી થઈ જાય. તો કે બતાવો ને બાપજી. એ માવજી છે ને તો કે હા સમાધિનિષ્ઠ છે, પણ સમાધિનિષ્ઠવાળાને પણ શાસ્વાદ નડે છે. તમે જાગે ત્યારે 18 દિવસે જાગે ત્યારે સરસ લાડુ જલેબીને મોનથાને સાટાને પેંડાને આવું જમાડો. સારું સ્વામી. અને એને શરૂ કર્યો પ્રયોગ. થોડા દિવસમાં 17 દિવસ 16 દિવસ 15 દિવસ 14 દિવસ 3 દિવસમાં રહ્યું સ્વરસાસ્વાદ. 3 દિવસ રહ્યું. પછી મહાપુરુષની કૃપા થઈ. 3 દિવસ રહ્યું. પછી ગોપાળાનંદ સ્વામી કહે હવે 3 દિવસનું હવે કંઈ ખાવાનું ના આપતા, નહીં તો હમુરું જશે. હા આ છેલ્લે આવ્યું છે ને એ હમુરું જશે, હવે બંધ કરી નાખો. સારું સ્વામી. 3 દિવસની સમાધિ રહી. એનું નામ શાંતાનંદ. માવજી મિસ્ત્રીનું નામ હતું શાંતાનંદ. જે 18 દિવસની સમાધિમાં 2-3 સંતો હતા. એક એ સંત હતા એનું નામ શાંતાનંદ હતું. આ બાકી અહીંના કયું ગામ કે માથાસુરના વિજ્ઞાનદાસજી એ પણ 18 દિવસની સમાધિવાળા હતા. એ ઘા કરીને નીકળેલા. આવા નીકળે. માં જેના મોટા પુરુષની કૃપા થાય એ મથલના એને સચ્ચિદાનંદ સ્વામીની કૃપા થયેલી. તો જેને જેને મોટા પુરુષની કૃપા થાય એ મહારાજ કે કોઈ રાજા થઈ જાય અને મહારાજ કે ગમે તેવું વિઘ્ન આવે ટળી જાય. આ પહેલો પ્રશ્ન હતો. આ બીજા પ્રશ્નમાં મહારાજ કે એવા સંતો પર ભગવાનને માટે સદા રાજી નમતો રહે, દાસાનું દાસ રહે. ગમે તેવી મોટી પદવી પામ કરે પણ નમતો રહે, દાસાનું દાસ રહે. જી હા કરીને જીવતો રહે. કોઈ દિવસ માન ન હોય એવા ભક્તો ઘણા જોયા. શ્રીપતિ શ્રીધરમ